આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજમાં 53,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કચ્છને હરિત ઉર્જાનું સૌથી મોટું કેન્દ્ર ગણાવ્યું. પ્રધાનમંત્રીએ દાહોદમાં રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટ સહિત 24,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં 5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રભારી, સંયોજક, સહસંયોજકની નિમણૂક કરી અને આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભારત લોકોને જોડતા પર્યટનને પ્રોત્સાહન આપે છે, જ્યારે પાકિસ્તાન આતંકવાદને પર્યટન તરીકે ગણે છે. આજે સરહદી જિલ્લા કચ્છના ભુજમાં એક જાહેર સભા સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર પોતાના ફાયદા માટે તેના યુવાનોના ભવિષ્યનો નાશ કરવાનો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે ઓપરેશન સિંદૂરથી આતંકવાદ સામે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે. ઓપરેશન સિંદૂરને માનવતાને બચાવવા અને આતંકવાદનો અંત લાવવાનું મિશન ગણાવતા તેમણે કહ્યું કે ભારતની લડાઈ સરહદ પારના આતંકવાદ સામે મજબૂતીથી લડાઈ છે અને જે લોકો તેને પોષે છે તેઓ આપણા દુશ્મનો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પાકિસ્તાને ભારતીય નિર્દોષોને નિશાન બનાવ્યા, જેને માટે તેણે મોટી કિંમત ચૂકવી છે. 15 दिन तक हमने इंतजार किया कि पाकिस्तान आतंकवाद के खिलाफ कोई कदम उठाएगा, लेकिन शायद आतंकवाद ही उनकी रोजी रोटी. जब उन्होंने कुछ नहीं किया, फिर मैंने देश की सेना को खुली छूट दे दी. भारत के टारगेट पर आतंकवादियों के हेडक्वार्टर थे. ये दिखाता है कि हमारी सेना कितनी सक्षम और कितनी अनुशासित है. हमने दुनिया को दिखाया कि हम आतंकवाद के अड्डों को, उनके ठिकानों को यहां बैठे बैठे मिट्टी में मिला सकते हैं. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતે વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ પસંદ કર્યો છે. તેમણે છેલ્લા 2 દાયકામાં કચ્છના પરિવર્તનની પ્રશંસા કરી અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કચ્છ રનવેને પુનઃસ્થાપિત કરનાર કચ્છની બહાદુર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપી. ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી મોદીએ આજે ભુજમાં 53,400 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. નવીનીકરણીય ઉર્જામાં કચ્છની પ્રગતિ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું કે કચ્છ હરિત, હાઇડ્રોજન અને સૌર ઉર્જાના વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. साथियों, हमारा कच्छ हरित ऊर्जा का दुनिया का सबसे बड़ा केंद्र बन रहा है. ग्रीन हाइड्रोजन एक नए प्रकार का ईंधन है. आने वाले समय में कारें, बसें, स्ट्रीट लाइट ये ग्रीन हाइड्रोजन से चलने वाली है. कांडला देश के 3 ग्रीन हाइड्रोजन हब में से एक है. શ્રી મોદીની ભુજ મુલાકાતને લઈને વધુ માહિતી આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ. કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજમાં 53,000 કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજના ટાઈમ સ્ક્વેર ગ્રાઉન્ડમાં વિશાળ જનસભા સંબોધવા પૂર્વે રોડ શો યોજ્યો હતો અને કચ્છી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ શો દરમિયાન 1,000 મીટર લાંબા તિરંગાથી પ્રધાનમંત્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ કંડલા પોર્ટ ટ્રસ્ટ, માર્ગ મકાન, સોલાર ઉર્જા સહિતના વિવિધ વિભાગો સંલગ્ન કામો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. વડાપ્રધાનના આગમનને લઈ ભુજ સહિત કચ્છમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદમાં 24,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી મોદીએ રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ આ પ્લાન્ટમાં તૈયાર થયેલા ઇલેક્ટ્રિક લોકોમોટિવને લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રિક એન્જિન ફેક્ટરી આજે ભારતની ઉત્પાદન ક્ષમતાનું પ્રતીક બની છે. શ્રી મોદીએ જણાવ્યું કે ગુજરાત આજે શિક્ષણ, આઈટી, સેમિકન્ડક્ટર, પ્રવાસન જેવા તમામ ક્ષેત્રોમાં આગળ છે.
આપણા નાના નાના ઉદ્યોગકારો એમએસએમઈસ લઘુ ઉદ્યોગો એ એવી કમાલ કરી રહ્યા છે, નાના નાના પુર્જા એકદમ પરફેક્ટ બનાવીને આજે દુનિયાના બજારમાં પહોંચાડી રહ્યા છે. મેડ ઇન ઇન્ડિયા લોકોમોટિવ પણ, મેડ ઇન ઇન્ડિયા આપણા એન્જિન એ પણ હવે ભારત અનેક દેશોમાં એક્સપોર્ટ કરી રહ્યું છે, નિર્યાત કરી રહ્યું છે. આ મેડ ઇન ઇન્ડિયા એનો વિસ્તાર જે થઈ રહ્યો છે અને એના જ કારણે ભારત ગર્વથી માથું ઊંચું કરી શકે છે. દરમિયાન શ્રી મોદીએ સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેન અને દાહોદ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું, જ્યારે ગોધરા આણંદ વચ્ચે 78 કિલોમીટર લાંબી રેલવે લાઇનના ડબલિંગનું લોકાર્પણ કર્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સાબરમતી બોટાદ રેલવે લાઇનના વિદ્યુતીકરણ સાથે રાજ્યમાં 100% રેલ નેટવર્કનું વિદ્યુતીકરણ કાર્ય પૂરું થયું છે. એ ગુજરાત માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પ્રધાનમંત્રીએ વડોદરામાં રોડ શો યોજ્યો હતો. આજે શરૂ થયેલી રેલવેની સુવિધાઓને સ્થાનિક મુસાફરોએ આવકારી પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. આજના દિવસે દાહોદ વલસાડ ઇન્ટરસિટી આજથી ચાલુ થઈ છે. આજે એવા જ સમય ચાલુ થઈ છે કે જ્યારે ભારતના લોકલાડીલા વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા માન્ય વડાપ્રધાન આજે દાહોદા છે, ત્યારે આ ટ્રેન ચાલુ થઈ ગઈ છે. ગુજરાત સરકાર, રાષ્ટ્રની સરકાર હંમેશા જ્યારે મુશ્કેલી કોઈ પણ હોય અને યોગ્ય જગ્યાએ તેને મૂકવામાં આવે ત્યારે 100% તેનું પરિણામ સુખદ આવે છે. સાબરમતી વેરાવળ વંદે ભારત ટ્રેન શરૂ થતાં ગીર સોમનાથના મુસાફરોએ આ મુજબ પ્રતિક્રિયા આપી. ભારતમાં ખૂબ ખૂબ સરસ અનુભવ રહ્યો. ટ્રેન એટલી બધી સરસ છે કે અમને બહુ આનંદ આવ્યો જોઈને. આ બધા બહેનો અમે જોવામાં મુશ્કેલ થઈ ગયા અને વંદે ભારત એ ખૂબ લાવો છે જીવનનો લેવા જેવો. અને આ ટ્રેન ખૂબ જ લાંબી, હજી મુંબઈ સુધી થવી જોઈએ. મહારાષ્ટ્ર, ભારતના દરેક રાજ્યોમાં આ લોકોને લાભ મળવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે, જેમ નાગરિકોની આરોગ્ય સુખાકારી વધતા અંદાજે 672 કરોડના આરોગ્ય પ્રકલ્પોની ભેટ મળશે. શ્રી મોદી અમદાવાદ સિવિલ મેડિસિટીમાં 588 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 1800 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન શ્રી મોદી 84 કરોડના ખર્ચે તૈયાર થયેલ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના ગાંધીનગર ખાતેના સેટેલાઇટ સેન્ટરનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો પણ યોજશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ આજે ચૂંટણી પ્રભારી અને ચૂંટણી સંયોજક, સહસંયોજકની નિમણૂક કરી છે. ભાજપની સત્તાવાર યાદી મુજબ કડી વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકે સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરની નિમણૂક કરવામાં આવી, જ્યારે સંયોજક તરીકે વિનોદ પટેલ અને સહસંયોજક તરીકે હિમાંશુ ખમારની નિમણૂક કરાઈ. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક માટે પ્રભારી તરીકે જયેશ રાદડિયા અને કમલેશ મીરાણી, સંયોજક તરીકે ભરત વડાલિયા અને સહસંયોજક તરીકે નરેન્દ્ર કોટી જવાબદારી સોંપવામાં આવી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 કલાક માટે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. કાલથી પવનનું જોર વધશે. રાજ્યમાં આજથી 29મી મે સુધી છૂટોછવાયો વરસાદ રહી શકે છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આજથી 28 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે. હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રકના કારણે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. એ સિવાય માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ સહિત દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન આજે આણંદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અને રાજ્યમાં કોરોના કેસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે આવા લક્ષણો દેખાય ત્યારે ગભરાયા વિના હોમ આઇસોલેટ થઈ જવું. પણ દર્દીઓ છે એમાંથી મોટા ભાગના તમામ દર્દીઓ હોમ આઇસોલેટ થકી એ સારવાર મેળવી રહ્યા છે. અને જનતાને મારી એક વિનંતી છે
કે બને ત્યાં સુધી માનો કે આવા લક્ષણો ઘરની અંદર ક્યાંય આપણને દેખાય તો સહેજ એને આઇસોલેટ રાખો તો એ વધારે સારું છે. બાકી આનાથી ડરવાની જરૂર નથી. કેન્દ્ર સરકાર સાથે અને ત્યાંની સંસ્થાઓ સાથે આરોગ્ય વિભાગે ચર્ચા કરી લીધી છે. દરમિયાન રાજ્યમાં કોરોના કેસનો આંકડો 83 પહોંચ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુજમાં 53,000 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ દાહોદમાં રેલવેના લોકોમોટિવ ઉત્પાદન પ્લાન્ટ સહિત 24,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં 5,536 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપે ચૂંટણી પ્રભારી, સંયોજક અને સહસંયોજકની નિમણૂક કરી અને આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછીના સમાચાર આપ રાત્રિના 7:50 સાંભળી શકશો.